ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? યસ. તો ફરીથી આપણે ફંક્શનના ગ્રામર ટોપિક પર ડિસ્કસ કરવાના છીએ. ફંક્શનનો આપણો 11મો પાર્ટ છે. ઓલરેડી 10 પાર્ટ આપણે અપલોડ કરી ચૂક્યા છીએ. જોવાના બાકી હોય તો ખાસ જુઓ, કેમ કે બધા જ ફંક્શન કામના છે અને ધોરણ 9 અને 10માં ગ્રામર માટે 9 થી 10 માર્ક્સમાં તમારે પૂછાય છે. એટલે સરળતાથી માર્ક્સ સ્કોર કરી શકાય એ રીતે છે. જોડકા સ્વરૂપે પણ આવે છે, વાક્ય બનાવવાના સ્વરૂપે પણ આવે છે. એટલે સરળતાથી માર્ક્સ સ્કોર કરી શકાય એવો ટોપિક છે. તો ખાસ આગળના 10 વિડીયો પણ જુઓ. અને હવે આ વિડીયોમાં આપણે 2 ફંક્શન પર ડિસ્કસ કરીશું, કારણ કે બંને ફંક્શન સરળ છે. તો વધુ ટાઈમ વેસ્ટ નહીં કરીએ અને વધીએ આજના વિડીયો પર. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોનું પહેલું ફંક્શન છે ટોકિંગ અબાઉટ રીઝન એન્ડ રિઝલ્ટ. યસ, એટલે કે પરિણામ અને કારણ પર ડિસ્કસ કરીશું એવા ફંક્શન પર આ વિડીયોમાં. તો વાત કરીએ કેટલાક પ્રસંગો અને ઘટનાઓ શા માટે બની તેના કારણ અને પરિણામ દર્શાવવા માટે આ ફંક્શનનો ઉપયોગ થાય છે. યસ, નામ પ્રમાણે જ કામ થશે. રીઝન એટલે કે કારણ અને રિઝલ્ટ એટલે કે પરિણામ. તો કારણ દર્શાવવા તમને ખ્યાલ જ હશે, બીકોઝ, એઝ અને સિન્સ ત્રણનો ઉપયોગ આપણે ઓલરેડી બહુ ટાઈમથી આપણે કરતા આવ્યા છીએ ગ્રામરમાં. અને પરિણામ દર્શાવવા માટે શો અને ધેરફોરનો ઉપયોગ કરવાનો છે આ ફંક્શનમાં, જે તમારે ખાસ યાદ રાખવાનું છે. તો હવે ફંક્શનને સરળતાથી સમજવા માટે આપણે સૌથી પહેલાં જોઈએ વાક્ય રચના. પણ એ પહેલાં તમે યાદ રાખજો કે રીઝન અને રિઝલ્ટની જ્યારે ફંક્શનમાં વાત આવે ત્યારે સિન્સ, એઝ, બીકોઝ અને સો અને ધેરફોરનો ઉપયોગ થવો કમ્પલસરી છે. તો હવે જોઈએ આપણે વાક્ય રચના. તો સૌથી પહેલાં આવશે પરિણામવાળું વાક્ય, ત્યારબાદ બીકોઝ અને પછી જે તમારે કારણ દર્શક વાક્ય છે એ લખવાનું હશે. જેમ કે એક્ઝામ્પલ જોઈએ, વી ગોટ ધ પ્રાઇઝ બીકોઝ વી પરફોર્મ અવર બેસ્ટ. વી ગોટ ધ પ્રાઇઝ, અમે ઇનામ મેળવ્યું. તો એ શું છે? પરિણામ છે. અને બીકોઝ, કારણ કે અમે સારું પરફોર્મન્સ આપેલું હતું. તો પાછળનું વાક્ય છે એ કારણવાળું છે. ઇનામ શું કામ મળ્યું? કારણ એ છે કે એણે પરફોર્મન્સ બેસ્ટ આપેલું હતું. એટલે વચ્ચે તમને બીકોઝ પણ જોવા મળે છે. હવે બીજી વાક્ય રચના, કારણ દર્શક વાક્ય આગળ હશે, ત્યારબાદ ધેરફોર અને સો અને પ્લસ પરિણામ દર્શક વાક્ય, યાની કે બંને રિવર્સ તમને દેખાય છે. તો ઉદાહરણ જોઈ લઈએ ધેરફોર અને સો માટે. આઈ લોસ્ટ માય ગોલ્ડ રિંગ. મેં મારી રિંગ વીંટી ગુમાવી. સો ધેરફોર આઈ વોઝ સોડ. તેથી હું દુઃખી હતો. યસ, તો શરૂઆતનું વાક્ય છે કારણ દર્શક, કે મેં રિંગ ગુમાવી, એના પરિણામ સ્વરૂપ હું દુઃખી હતો. તો વિદ્યાર્થી મિત્રો, કારણ દર્શક અને પરિણામ દર્શકમાં બંનેમાં તમે ડિફરન્ટ જોઈ શકો છો. એટલે બીકોઝ અને ધેરફોર આ બંનેનો ઉપયોગ વધારે થાય છે. તો ખાસ તમારે ધ્યાન રાખવાનું છે, વાક્ય રચના પ્રમાણે જ કામ કરવાનું છે. હવે સિન્સ, એઝ, બીકોઝનું ગુજરાતી જોવા જઈએ તો કારણ કે થાય છે, અને સો અને ધેરફોરનું ગુજરાતી થાય છે તેથી. યસ, તો આ વાક્ય રચના પ્રમાણે હવે આપણે એક્ઝામ પ્રમાણે જોઈશું ઉદાહરણો. તો સૌથી પહેલાં જોઈએ જોડકા સ્વરૂપે જે એક્ઝામમાં આવે છે એ સવાલો. પહેલો સવાલ, મિત અને હર્ષ વચ્ચે વાર્તાલાપ છે. વાય આર યુ સ્ટેન્ડિંગ હિયર? શા માટે તું અહીં ઊભો રહ્યો છે? યસ, તો હવે હર્ષ એને જવાબ આપશે શોવિંગ રિઝલ્ટ એન્ડ રીઝન ફંક્શન પ્રમાણે. યસ, તો તમને ખ્યાલ આવી ગયો હશે, તમારે કમ્પલસરી બીકોઝ ધેરફોર વાળું વાક્ય તમારે લેવાનું છે. તો નીચેના 4 ઓપ્શન જોઈશો તો પહેલા જ ઓપ્શનમાં તમને બીકોઝ દેખાય છે. યસ, બીકોઝ માય પાપા ઇઝ કમિંગ ફ્રોમ મુંબઈ. હવે આ વાક્યને તમે ઉપર સેટ કરીને ગુજરાતી પ્રમાણે પણ તમે જોઈ શકો. જો વાર્તાલાપ સેટ થતો હોય તો તમારું વાક્ય 100% સાચું હોય છે. તો આપણે ગુજરાતી પ્રમાણે જોઈ લઈએ. મિત કહે છે શા માટે તો અહીં ઊભી રહ્યો છે? તો હર્ષ કહે છે કારણ કે મારા પપ્પા મુંબઈથી આવી રહ્યા છે. યસ, વાર્તાલાપ પ્રમાણે પણ તમને કમ્પ્લીટ એક સંવાદ દેખાય છે. એટલે કે પહેલા જ ક્વેશ્ચનનો તમારો આન્સર બનશે ઓપ્શન એ, બીકોઝ માય પાપા ઇઝ કમિંગ ફ્રોમ મુંબઈ. હવે જોઈએ બીજું સેન્ટેન્સ, મમ્મી અને ખુશી. 2 વ્યક્તિઓની વાત છે. મમ્મી ક્વેશ્ચન માર્કમાં સવાલ કરે છે અને ખુશી આન્સર આપે છે, મામા બટ આઈ નેવર પ્લે એની મિસ્ચીફ. હવે તમારે એનો આન્સર આપવાનો છે ટોકિંગ અબાઉટ રીઝન એન્ડ રિઝલ્ટ પ્રમાણે. યસ, મિસ્ચીફ એટલે કે ભૂલ. તો હવે નીચે આપણે તમે 4 ઓપ્શનમાંથી તમે કોઈ બી એક એવું વાક્ય સેટ કરો કે ખુશી એને જવાબ આપતી એ પ્રમાણે તમારો આન્સર બને. તો વારાફરતી તમે જોઈશો તો તમને એક બી ઓપ્શનમાં તમને કોઈ એવી હિન્ટ નથી મળતી કે રીઝન અને રિઝલ્ટ આવતું હોય, પણ બીજા ઓપ્શનમાં તમને સો દેખાય છે. યસ, યુ પ્લે મિસ્ચીફ સો આઈ પનિશ યુ. એટલે ગેરરમત રમી એટલે મેં તને સજા કરી. યસ, તો ગુજરાતી પ્રમાણે પણ સેટ થાય છે. તો બીજા ક્વેશ્ચનનો આન્સર બનશે ઓપ્શન બી. મમ્મી કહે છે યુ પ્લે મિસ્ચીફ સો આઈ પનિશ યુ, અને ખુશી કહે છે મમ્મા બટ આઈ નેવર પ્લે એની મિસ્ચીફ.
હવે વિદ્યાર્થી મિત્રો, જે વાક્યો તમારે કમ્પ્લીટ કરવાના હોય છે, કમ્પ્લીટ ધ સેન્ટેન્સ ફંક્શન બેઝ ઉપર, એને ડિસ્કસ કરીએ. તો પહેલું વાક્ય, જેનિસ ઓલવેઝ ગેટ્સ ગુડ માર્ક્સ. હવે આ વાક્ય તમારે પૂરું કરવાનું છે ટોકિંગ અબાઉટ રીઝન અને રિઝલ્ટ પ્રમાણે. જેનિસ હંમેશા સારા માર્ક્સ મેળવે છે કારણ કે હી હેઝ શાર્પ મેમરી, કારણ કે તેની મેમરી શાર્પ છે. યસ, તો આ પ્રમાણે કારણદર્શક વાક્ય માટે આપણે બીકોઝ એડ કરેલું છે અને તમે વાક્ય જોઈ શકો છો. બીકોઝનો ઉપયોગ આપણે કરેલો છે. જેનિસ ઓલવેઝ ગેટ્સ ગુડ માર્ક્સ બીકોઝ હી હેઝ શાર્પ મેમરી. યસ, તો ખાસ ધ્યાન રાખવાનું છે તમારે બીકોઝ, ધેરફોર, સો એ કોઈ પણ તમારે ઉપયોગ કરીને જ વાક્ય બનાવવાનું છે. બીજા વાક્યની વાત કરીએ, હર્ષ વર્ક્સ હાર્ડ. ત્યારબાદ તમારે વાક્ય પૂરું કરવાનું છે ટોકિંગ અબાઉટ રીઝન અને રિઝલ્ટ ફંક્શન પ્રમાણે. તો એ આપણે પૂરું કરીએ. હર્ષ વર્ક્સ હાર્ડ ધેરફોર હી ગેટ્સ લોટ્સ ઓફ એવોર્ડ. યસ, હર્ષ સખત મહેનત કરે છે તેથી જ તેને વધારે એવોર્ડ મળે છે. યસ, તો પાછળનું વાક્ય તમે જોઈ શકો છો, ધેરફોર પ્રમાણે આપણે સેટ કરીને બનાવેલું છે. યસ, અહીં તમે વાક્ય બનાવો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે, તમારે કાળ પ્રમાણે જ વાક્ય બનાવવું છે, તો જ તમને માર્ક્સ મળશે, તો જ તમારા ગ્રામેટિકલ પ્રમાણે તમારું સેન્ટેન્સ સાચું પડશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, કમ્પ્લીટ ધ સેન્ટેન્સનો કન્સેપ્ટ વધારે ક્લિયર થાય એના માટે તમને સ્ક્રીન પર 4 વાક્યો દેખાઈ રહ્યા છે, જે આપણે પૂરા કરેલા છે. જ્યાં તમને અંડરલાઇન દેખાય છે તે વાક્ય આપણે આપણા હિસાબે, ગ્રામર પ્રમાણે તમારા હિસાબે તમે કોઈ પણ રીતે બનાવી શકો છો, જે તમને સ્ક્રીન પર દેખાઈ રહ્યા છે. પહેલું વાક્ય આપણે બનાવેલું છે, મિત્તલ ઓલવેઝ ગેટ્સ ગુડ માર્ક્સ બીકોઝ સી ઇઝ ક્લેવર ગર્લ. મિત્તલ હંમેશા સારા માર્ક્સ મેળવે છે કારણ કે તે હોશિયાર છોકરી છે. યસ, તો આ પ્રમાણે ગુજરાતી તમારા મગજમાં જે પ્રમાણે આવતું એ પ્રમાણે તમે વાક્ય કાળ પ્રમાણે બનાવી શકો છો, ગ્રામરના નિયમ પ્રમાણે બનાવી શકો છો. બીજું વાક્ય, હર્ષ વર્ક્સ હાર્ડ ધેરફોર હી ગેટ્સ ફર્સ્ટ રેન્ક ઇન ધ ક્લાસ. હર્ષ સખત મહેનત કરે છે તેથી તે તેના ક્લાસમાં પહેલો નંબર મેળવે છે. ઓનલાઈન શોપિંગ ઇઝ કમ્પેરેટિવલી ચીપ ધેરફોર યુ કેન સેવ મની. ઓનલાઈન શોપિંગ છે એ કમ્પેરેટિવલી સસ્તી છે, તેથી તમે તમારા રૂપિયા બચાવી શકો છો. અને ચોથું વાક્ય, I am not going to marriage function because I have a exam today. હું મેરેજ ફંક્શનમાં જવાનું નથી કારણ કે મારે આજે એક્ઝામ છે. યસ, તો તમે જોઈ શકો છો ચારે વાક્યમાં તમને પહેલા વાક્યમાં બીકોઝ, બીજા વાક્યમાં ધેરફોર, ત્રીજા વાક્યમાં ધેરફોર અને ચોથા વાક્યમાં બીકોઝ દેખાય છે કારણ કે એ બંને રીઝન અને રિઝલ્ટ દર્શાવવા માટેના ફંક્શન છે. યસ, તો આ પ્રમાણે જ્યારે ફંક્શન આવે તમારે ત્યારે આ પ્રમાણે વાક્ય બનાવવાના છે, જેનો તમને એક્ઝામમાં માર્ક્સ મળશે. આશા રાખું છું તમને આ ફંક્શન સરળતાથી સમજાયું હશે. જો ના સમજાયું હોય તો આ પાર્ટ તમે રિવાઇઝ કરી શકો છો અને સમજી શકો છો. હવે જોઈએ આપણે આ વિડીયોનું બીજું ફંક્શન. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોનું બીજું ફંક્શન છે મેકિંગ રિક્વેસ્ટ એન્ડ સજેશન. યસ, રિક્વેસ્ટ એટલે વિનંતી કરતા હોય ને સજેશન એટલે કે સૂચન દર્શાવતા હોય, એ તમારે ફંક્શનનો ઉપયોગ કરીને તમારે આ ફંક્શન શીખવાનું છે. જો કે આ ફંક્શન પણ ખૂબ જ સરળ છે. તો જોઈએ આ વિડીયોનું બીજું ફંક્શન. તો વિદ્યાર્થી મિત્રો, વિનંતી કે સૂચન દર્શાવવા માટે આ ફંક્શનનો ઉપયોગ થાય છે. હવે આ ફંક્શન માટે એવા કીવર્ડની વાત કરીએ જેથી તમને આ ફંક્શન ખ્યાલ આવે. તો એવા 6 કીવર્ડ પ્લીઝ, કાઇન્ડલી, કેન, કુડ, વિલ, વુડ વડે તમે વિનંતી કે સૂચન દર્શાવી શકો. હવે આ 6 કીવર્ડમાં કેન, કુડ, વિલ અને વુડ આ 4 કીવર્ડવાળા વાક્યો આવે ત્યારે પ્રશ્નાર્થ સ્વરૂપે હોય છે અને વિનંતીવાળા વાક્યો હોય છે. જ્યારે પ્લીઝ કે કાઇન્ડલી સાથેનું વાક્ય હોય તો એ આજ્ઞાર્થની વાક્ય રચના ધરાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ફંક્શન માટે એટલે કે મેકિંગ રિક્વેસ્ટ એન્ડ સજેશન માટે 6 કીવર્ડ તમારે હોવા જરૂરી છે. પ્લીઝ, કાઇન્ડલી, કેન, કુડ, વિલ અને વુડ. એમાં કેન અને કુડ, વિલ અને વુડ આ બંને વિનંતીવાળા વાક્યો અને પ્રશ્નાર્થ સ્વરૂપે, જ્યારે પ્લીઝ અને કાઇન્ડલીવાળા વાક્યો આજ્ઞાર્થ સ્વરૂપે હોય છે. ડિટેલમાં સમજવા માટે આપણે જોઈ લઈએ વાક્ય રચના. તો સૌથી પહેલાં જોઈએ પ્રશ્નાર્થની વાક્ય રચના. શરૂઆત થશે વુડ, કુડ, કેન અથવા તો વિલ. ત્યારબાદ કર્તા પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ, ત્યારબાદ કર્મ પ્લસ અન્ય શબ્દો અને પાછળ આવશે ક્વેશ્ચન માર્ક. યસ, ઉદાહરણ જોઈ લઈએ. કેન યુ હેલ્પ મી ઇન સોલ્વિંગ ધીસ સમ. તું આ સમ માટે મને મદદ કરીશ સોલ્વ કરવા માટે. યસ, તો એક જાતનું તમને આ વાક્ય દેખાય છે પ્રશ્નાર્થ વાક્ય અને વિનંતીવાળું. વિલ યુ શટ અપ યોર માઉથ, તારું મોઢું બંધ કરીશ. યસ, તો આ પણ તમને દેખાય છે વિનંતીવાળું. વિલથી શરૂઆત થયેલી છે અને પાછળ છે પ્રશ્નાર્થ. ત્યારબાદ નીચેની વાક્ય રચના પ્લીઝ અને કાઇન્ડલીથી શરૂઆત થઈ છે એટલે કે આજ્ઞાર્થ વાક્ય છે, પ્લસ કર્તા છે, પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ છે, પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ.
હવે જોઈ લે ઉદાહરણ, પ્લીઝ લેન્ડ મી યોર કાર ફોર અ ડે. મને તારી કાર ઉછીની આપ એક દિવસ માટે. તો આ છે આજ્ઞાર્થ વાક્ય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમે બે વાક્ય રચના જોઈ શકો છો. ઉપરની વાક્ય રચના પ્રશ્નાર્થની છે અને નીચેની વાક્ય રચના આજ્ઞાર્થની છે. પ્રશ્નાર્થની વાક્ય રચનાના કીવર્ડ અલગ છે અને આજ્ઞાર્થની વાક્ય રચનાના કીવર્ડ અલગ છે. પ્રશ્નાર્થની વાક્ય રચના વિનંતી સ્વરૂપે છે અને નીચેની વાક્ય રચના તમારી છે આજ્ઞાર્થ પ્રમાણે. યસ, તો આ પ્રમાણે તમારે વાક્ય રચના બનાવવાની છે અને એ આધારે આપણે હવે એક્ઝામ પ્રમાણે પ્રશ્નો સોલ્વ કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં જે તમારે એમસીક્યુ સ્વરૂપે આવે છે એની પ્રેક્ટિસ કરી લઈએ. એમસીક્યુ સ્વરૂપવાળા તમને ખૂબ જ સરળ પડશે, કેમ કે કીવર્ડ તમને યાદ હશે તો તમે સરળતાથી એમસીક્યુમાં માર્ક્સ સ્કોર કરી શકશો. તો પહેલું વાક્ય છે અજય અને ઉર્મી, બે વ્યક્તિની વાત છે. અજય કહે છે આઈ ફીલ એક્ઝોસ્ટ, મેં થાકેલો અનુભવું છું. આઈ એમ નોટ વેલ, મને સારું નથી. તો ઉર્મી કહે છે પ્લીઝ. યસ, તમને કીવર્ડ દેખાય છે પ્લીઝ અને મેકિંગ રિક્વેસ્ટ પ્રમાણે વાક્ય બનાવવાનું છે. એટલે કે પ્લીઝ હોવાથી કમ્પલસરી આજ્ઞાર્થ વાક્ય જ આવશે. તો જેટલા બી વાક્ય તમને પ્રશ્નાર્થ દેખાશે એ તો આવવાનો કોઈ સવાલ જ નથી. તો હવે નીચેના તમે 4 ઓપ્શન જોઈશો તો તમને દેખાય છે બીજો ઓપ્શન. યસ, પ્લીઝ આપેલું છે એટલે પાછળ તમારે તરત જ આજ્ઞાર્થ હોવાથી ક્રિયાપદ આવશે અને એક જ ઓપ્શન છે બીજ, પ્લીઝ ટેક સમ રેસ્ટ. હવે ગુજરાતી પણ બનાવશો તો પણ તમારું સેટ થઈ જશે, મહેરબાની કરીને થોડો આરામ કર. યસ, તો આવી રીતે તમારે આ પ્રકારના વાક્યો એમસીક્યુ સ્વરૂપે સોલ્વ કરવાના છે. બીજું વાક્ય ફોરમ અને ચેલ્સી, બે વ્યક્તિની વાત છે. હેવ યુ કમ્પ્લીટેડ ધ અસાઇનમેન્ટ. ફોરમ પૂછે છે ચેલ્સીને કે તે તારું અસાઇનમેન્ટ કમ્પ્લીટ કર્યું છે, પૂર્ણ કર્યું છે. ચેલ્સી નો, વુલ્ડ. હવે પૂરું કરવાનું છે મેકિંગ રિક્વેસ્ટ પ્રમાણે. તો નીચેના તમે ઓપ્શન જોઈશો તો તમને વુલ્ડ આપેલું હોવાથી ચેલ્સીવાળા વાક્યમાં તમારે કમ્પલસરી પ્રશ્નાર્થ જ બનાવવું પડશે અને પ્રશ્નાર્થવાળું તમને આપેલા 4 ઓપ્શનમાંથી એક જ દેખાય છે બી. નો, વુડ યુ રાઇટ 2 or 3 પેરેગ્રાફ ફોર ઇટ. યસ, ખૂબ જ સરળ આ પ્રકારના એમસીક્યુ સ્વરૂપે વાક્ય હોય છે. તમને કીવર્ડ યાદ હોવા જોઈએ અને પ્રશ્નાર્થ છે કે આજ્ઞાર્થ એ તમને ખ્યાલ હોવો જોઈએ. તમે સરળતાથી આ પ્રકારના વાક્યોમાં માર્ક્સ મેળવી શકો છો. હવે આપણે જોઈ લઈએ જે એક્ઝામ સ્વરૂપે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ પૂછાય છે એ વાક્યો. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારના વાક્યો પણ 3 માર્ક્સમાં પૂછાય છે. કમ્પ્લીટ કરવાના એ જોઈ લઈએ. પહેલું વાક્ય પ્લીઝ. શરૂઆતમાં તમને પ્લીઝ આપેલું છે એટલે કમ્પલસરી તમારે આજ્ઞાર્થની વાક્ય રચના પ્રમાણે બનાવવાનું છે. તો પ્લીઝ છે એટલે પછી તરત જ તમારે ક્રિયાપદનો ઉલ્લેખ કરવો પડશે. યસ, તો જે આપણે બનાવેલું છે પ્લીઝ કમ વિથ મી ફોર વોકિંગ, તો ચાલવા માટે મારી સાથે આવ. તો અહીંયા આજ્ઞાર્થ વાક્ય છે અને આજ્ઞા કરે છે. ઓકે, તો આ પ્રકારે વાક્ય તમારે બનાવવાનું છે. જે તમારે નિયમ ખાસ યાદ રાખવાનો છે. પ્લીઝ અને કાઇન્ડલી શરૂઆતમાં હોય એટલે પાછળ તમારે કમ્પલસરી ક્રિયાપદથી વાક્ય શરૂ કરવાનું છે. બીજું વાક્ય વુડ યુ. તો શરૂઆત વુડથી થવાથી તમારે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે. મેકિંગ રિક્વેસ્ટ આપેલું છે તો પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે. પાછળ ક્વેશ્ચન માર્ક ખાસ ભૂલવાનું નથી. તો બીજું વાક્ય બનાવીએ વુડ યુ પ્લે ધ ગેમ. ગેમ રમીશ. યસ, તો આવી રીતે તમારે આ વાક્ય બનાવવાના છે. યસ, હવે જોઈ લઈએ આપણે ત્રીજું વાક્ય કાઇન્ડલી. યસ, વાક્યની શરૂઆતમાં જ કાઇન્ડલી એટલે કે કાઇન્ડલી મતલબ આજ્ઞાર્થ વાક્ય અને કાઇન્ડલી આવે અને આજ્ઞાર્થ વાક્ય બનાવવાનું હોય એટલે તરત જ ક્રિયાપદ લખવાનું ભૂલવાનું નથી. યસ, ગ્રામરના નિયમો અને ફંક્શનના નિયમોને ખાસ ફોલો કરવાના છે. તો ત્રીજું વાક્ય બનાવીએ કાઇન્ડલી હેલ્પ મી ઇન સોલ્વિંગ ધીસ સમ. આ સમ સોલ્વ કરવામાં મને મદદ કર. યસ, તો તમને અહીંયા પણ તમને આજ્ઞાર્થ વાક્ય દેખાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે એક્ઝામમાં તમારે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ સોલ્વ કરવાનો હોય છે. શરૂઆત પ્લીઝ અને કાઇન્ડલી દેખાય તો વાક્ય તમારે આજ્ઞાર્થ પ્રમાણે બનાવવાનું છે અને વુડ, કુડ, વિલ, કેન દેખાય તો તમારે વિનંતી સ્વરૂપે પ્રશ્નાર્થ સ્વરૂપે બનાવવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, મેકિંગ રિક્વેસ્ટ એન્ડ સજેશનનો કન્સેપ્ટ વધુ ક્લિયર થાય એના માટે તમને સ્ક્રીન પર 8 વાક્યો દેખાઈ રહ્યા છે. યસ, આ 8 વાક્યોને તમારે શાંતિથી વિડીયો પોઝ કરીને સમજવાના છે અને 8 વાક્યોમાં તમે નોટિસ કરશો તો જ્યાં તમને કાઇન્ડલી અને પ્લીઝ દેખાય છે એ વાક્ય તમને આજ્ઞાર્થ દેખાશે અને કાઇન્ડલી અને પ્લીઝ પછી તરત જ તમને ક્રિયાપદનું રૂપ દેખાશે. જ્યારે વુડ, કુડ, કેન, વિલવાળા તમને વાક્યો પ્રશ્નાર્થ સ્વરૂપે દેખાશે જે પ્રશ્નાર્થની ગ્રામરની રચના પ્રમાણે કામ કરશે. યસ, તો વિદ્યાર્થી મિત્રો, મેકિંગ રિક્વેસ્ટ અને સજેશન ખૂબ જ સરળ ફંક્શન છે. તમારે 6 કીવર્ડ ખાસ યાદ રાખવાના છે. વુડ, કુડ, કેન, વિલ પ્રશ્નાર્થ માટે અને પ્લીઝ અને કાઇન્ડલી આજ્ઞાર્થ માટે. આ પ્રમાણે તમે નિયમો ફોલો કરશો તો તમારે એક્ઝામમાં આ પ્રકારનું વાક્ય પૂછાશે તો તમે સરળતાથી માર્ક્સ સ્કોર
કરી શકશો. તો વિદ્યાર્થી મિત્રો, આ તો આપણો ફંક્શનનો પાર્ટ નંબર 11. આશા રાખું છું તમને આ ફંક્શનમાં જે આપણે 2 ફંક્શન શીખ્યા એ તમને સરળતાથી સમજાઈ ગયા હશે. વિદ્યાર્થી મિત્રો, ફંક્શનનો ટોપિક ગ્રામરની દ્રષ્ટિએ ખૂબ જ કામનો છે અને આ બંને ફંક્શન સરળ હતા. ખાસ વિડીયો મેક્સિમાઇઝ રિવાઇઝ કરો જેથી તમારો ફંક્શનનો કન્સેપ્ટ ક્લિયર થાય. આગળના પણ ફંક્શન જોવાના બાકી હોય તો બધા જ ફંક્શન રિવાઇઝ કરો જેથી તમારા એક્ઝામમાં બધા જ માર્ક્સ સ્કોર કરી શકાય. MCQ સ્વરૂપે જે ફંક્શન પૂછાય છે એમાં તમારે અમુક નિયમો જ યાદ રાખવાના છે, સરળતાથી માર્ક્સ સ્કોર કરી શકો છો. જોડકામાં પણ તમે સરળતાથી માર્ક્સ સ્કોર કરી શકો છો. કમ્પ્લીટ ધ સેન્ટેન્સવાળા જે વાક્યો પૂછાય છે એમાં તમારે ગ્રામરનું નોલેજ હોવું જરૂરી છે. તો મેક્સિમમ વિડીયોને રિવાઇઝ કરો અને મળીશું આવનારા વિડીયો પર નવા જ પાર્ટ સાથે ફંક્શન ટોપિક પર. થેન્ક યુ. આભાર.